મિત્રો, આ વાર્તા મારી પોતાની છે, જે મારી પડોશમાં રહેતા આંટી અને મારી છે. વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે. વાર્તાને અંત સુધી અને ધ્યાનથી સાંભળજો, ખૂબ મજા આવશે. મારું નામ સંજય હતું. હું મારા ગામમાં મારા માતા પિતા સાથે રહેતો હતો. અમારા ઘરની બાજુમાં જ કવિતા આંટી રહેતા હતા. તેઓ ઉંમરમાં મારા કરતાં થોડા મોટા હતા, પરંતુ સ્વભાવથી ખૂબ જ હસમુખા હતા. હંમેશા તેમનું મુખ હસતું જ રહેતું હતું. દયાળુ અને બધાની ચિંતા રાખનારા હતા. કવિતા આંટીના પતિ વિદેશ કમાવા માટે ગયા હતા અને ફક્ત વર્ષમાં 1-2 વાર જ ઘરે આવતા હતા. એટલે મોટા ભાગે આંટી એકલા જ રહેતા. શરૂઆતમાં તો હું માત્ર પડોશી તરીકે તેમની મદદ કરતો. ક્યારેક બજારમાંથી સામાન લાવી આપતો, તો ક્યારેક લાઇટનું બિલ ભરી આવવું, તો ક્યારેક ઘરમાં કંઈક નાનું મોટું કામ કરી આપવું. આવી તેમને નાની નાની મદદ કરતો રહ્યો અને તે પણ મને એટલો જ પ્રેમ કરતા રહ્યા. ધીમે ધીમે આ નાની મદદો એક આદત બની ગઈ. ખબર પણ ન પડી કે ક્યારે હું તેમના ઘરની રોજની જરૂરિયાત બની ગયો અને તેઓ મારા દિવસોનો સૌથી શાંત ભાગ બની ગયા. હવે તેઓ પણ મારા વગર જોયા વગર રહી ન શકતા. એક દિવસ વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો. હું કામ પરથી ઘરે આવી રહ્યો હતો ત્યારે આંટીએ બારણેથી અવાજ આવ્યો, "સંજય, વરસાદ બહુ છે, અંદર આવી જા. ચા પીને પછી જજે." હું અંદર ગયો. તેમણે ગરમ ચા બનાવી અને ભીના કપડાં સૂકવવા માટે ટુવાલ આપ્યો. એ દિવસે પહેલી વાર મને લાગ્યું કે તેમની આંખોમાં માત્ર પડોશી અને કાળજી નહોતી, પરંતુ કંઈક ઊંડો સ્નેહ હતો. ત્યારથી જ અમારી વાતો વધવા લાગી. સાંજે છત પર જાઉં તો તેઓ પણ છોડમાં પાણી આપવાના બહાને આવી જતા. અમે જીવનની ઘણી વાતો કરતા, તેમના એકલાપણા અને મારા સપનાઓની, ભવિષ્યની. હું અંદર ગયો. તેમણે ગરમ ચા બનાવી અને ભીના કપડાં સૂકવવા માટે એક ટુવાલ પણ આપી દીધો. એ દિવસે પહેલીવાર મને લાગ્યું કે તેમની આંખોમાં માત્ર પડોશી નહીં, પણ કાળજી પણ વધારે હતી. કંઈક ઊંડો શ્વાસ, સ્નેહ. ચાની વરાળ વચ્ચે તેમની નજર વારંવાર મારા પર જતી હતી, જાણે કંઈક કહેવું હોય એવું લાગી રહ્યું હતું. ત્યારથી અમારી વાતો વધવા લાગી. સાંજે છત પર જાઉં તો તે પણ આવી જતા હતા. અમે આવી રીતે જીવનની ઘણી વાતો કરતા હતા, એકલાપણાની અને મારા સપનાઓની પણ ઘણી વાતો કરતા હતા. ઘણીવાર વાતો એટલી લાંબી થઈ જતી કે રાત ક્યારે ઉતરી જાય એ ખબર ન પડતી. કવિતા આંટી ઘણીવાર કહેતા, "તું આવે છે ને ત્યારે આખું જીવન બદલાઈ ગયું છે. કંઈક અલગ લાગવા માંડ્યું છે." આ શબ્દો પણ મારા દિલને સ્પર્શી જતા. મને સમજાતું નહોતું કે માત્ર સ્નેહ હતો કે પ્રેમ, પરંતુ તેમની સાથેનો સમય મને ખૂબ જ ગમતો હતો. એક દિવસ તેમની તબિયત થોડી બગડી. હું દવા લેવા દોડી ગયો. ખીચડી બનાવી આપી અને આખી સાંજ તેમની પાસે બેઠો રહ્યો. રાત્રે તેમણે ધીમેથી કહ્યું. આ શબ્દો મારા દિલને સ્પર્શી જતા અને સમજાયું નહોતું કે આ માત્ર સ્નેહ હતો કે પ્રેમ, પરંતુ તેમની સાથેનો સમય મને ખૂબ જ ગમતો હતો. ક્યારેક હું તેમને જોઈને ચૂપ થઈ જતો, કારણ કે લાગણીઓ શબ્દોમાં ઉતારવી મુશ્કેલ હતી. એક સાંજે વીજળી જતી રહી. આખું ઘર અંધારામાં ડૂબી ગયું હતું. હું ટોર્ચ લઈને તેમના ઘરે ગયો. અંધારામાં પણ તેમની હાજરી મને જણાતી નહોતી લાગી. અમે એક જ રૂમમાં બેઠા અને બહાર વરસાદ ટપકતો અવાજ આવી રહ્યો હતો. અવાજ વચ્ચે એક અલગ શાંતિ હતી. તેમણે ધીમેથી પૂછ્યું, "સંજય, તને ક્યારેય એવું લાગે છે કે કોઈ માણસ વગર પણ જીવન અધૂરું લાગે?" હું ચૂપ રહ્યો, કારણ કે જવાબ મને ખબર હતો, પણ બોલવાની હિંમત નહોતી. એ રાત્રે પહેલીવાર અમારી વચ્ચે એક લાંબી નિઃશબ્દતા રહી, પણ એ નિઃશબ્દતામાં પણ બધું જ કહી દેવામાં આવ્યું હતું.
એક દિવસ તેમની તબિયત થોડી બગડી અને હું દવા લાવી આપ્યો અને આવી ઘણી મદદ કરતો રહ્યો. અને કાકી પણ મારી તરફ જોઈને હળવેથી સ્મિત કરતા, જાણે મારી હાજરી જ તેમની દવા હોય. અને તેમણે એ જ રાતે મને ત્યાં રોકાઈ જવા કહ્યું. અને પછી અમે ઘણો આનંદ કર્યો અને તેમણે કહ્યું કે સંજય, તારા કાકા ન આવે ત્યાં સુધી તું અહીં જ રહી જા અને આવી જ રીતે મારી અલગ અલગ રીતે મદદ કરતો રહે અને મને ખૂબ આનંદ કરાવતો રહે. તે પછી બહાર વરસાદ ખૂબ જ પડી રહ્યો હતો અને આંટી મને તેમના રૂમમાં લઈ ગયા અને પછી અમે ખૂબ જ જીવનનો આનંદ માણ્યો. અને પછી મને કહ્યું કે લે, ગરમ ગરમ ચા પી લે, તું ઘણો થાકી ગયો હશે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે. અને મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે કોમેન્ટમાં પાર્ટ 2 અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે.